ચેનલ ઓફ વડોદરા। શહેરા તાલુકાના ધારાપુર વિસ્તારમાંથી સાદી માટીનું ખનન કરવામાં આવતું હોવાને લઈને એક જેસીબી મશીન તેમજ એક ટ્રેક્ટરને ખાણ ખનીજ વિભાગે ઝડપી પાડ્યો હતો। શહેરા તાલુકાના ધારાપુરા વિસ્તારમાંથી ગેરકાયદે માટીનું ખનન કરતા એક જેસીબી મશીન, ટ્રેક્ટર તેમજ ખનીજ વિભાગે ઝડપી પાડ્યું છે, જ્યારે તાળવા ગામ પાસેથી રેતી ભરેલ એક ટ્રેક્ટરને ઝડપી પાડવામાં આવ્યું હતું। આ સાથે ₹35 લાખનો મુદ્દામાલ કબજે કરી તેને સીઝ કરવામાં આવ્યો છે। પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના ધારાપુર વિસ્તારમાંથી ગેરકાયદે સાદી માટીનું ખનન કરી તે માટીને રોડની સાઈડમાં નાખવામાં આવતી હોવાની માહિતી જિલ્લા ખાણ ખનીજ વિભાગને મળી હતી અને જે માહિતીના આધારે ખાણ ખનીજ વિભાગની ટીમે ધારાપુર ગામે પહોંચી તપાસ કરતા કોતરની બાજુમાંથી એક જેસીબી મશીન દ્વારા સાદી માટીનું ખોદકામ કરી એક ટ્રેક્ટરમાં ભરવામાં આવતી હોવાનું જણાઈ આવતા જ ખાણ ખનીજ વિભાગની ટીમે પાસ પરમિટ માંગતા માટી અંગેનું કોઈ પાસ પરમિટ નહીં મળી આવતા ગેરકાયદે સાદી માટીનું ખનન કરવા બાબતે એક જેસીબી મશીન અને એક ટ્રેક્ટર એમ 2 વાહનોને ઝડપી પાડવામાં આવ્યા હતા। જ્યારે આ જ પ્રકારે તાલુકાના તાળવા ગામે આવેલ તળાવ પાસેથી એક ટ્રેક્ટર રેતી ભરીને પસાર થઈ રહ્યું હતું, તેણે પણ ખાણ ખનીજ વિભાગની ટીમે ઊભો રખાવી ટ્રેક્ટરમાં ભરેલ રેતી અંગે પાસ પરમિટ માંગતા ચાલકે પાસ પરમિટ રજૂ નહીં કરતા ગેરકાયદે રેતી ભરેલ ટ્રેક્ટરને પણ ઝડપી પાડવામાં આવ્યું હતું। આમ જિલ્લા ખાણ ખનીજ વિભાગે 2 અલગ અલગ સ્થળેથી ગેરકાયદે માટી અને રેતીનું ખનન કરતા એક જેસીબી મશીન અને 2 ટ્રેક્ટર મળીને કુલ 3 વાહનોને ઝડપી પાડી અંદાજિત ₹35 લાખથી વધુનો મુદ્દામાલ સીઝ કરી શહેરા તાલુકા સેવા સદનના કમ્પાઉન્ડમાં આ તમામ મુદ્દામાલને મૂકવામાં આવ્યો હતો। આજરોજ આકસ્મિક ફરિયાદના આધારે શહેરા તાલુકાના ધારાપુર ખાતે બાતમી મળી કે ત્યાં સાદી માટી ખનન કરીને રોડની આજુબાજુ નાખે છે। તો તપાસ હાથ થતાં ત્યાં આગળ એક મશીનની ટ્રેક્ટર સાદી માટી ખનન કરીને ભરતા જોવા મળે છે। જેથી પાસ પરમિટ માગતા પાસ પરમિટ રજૂ નથી કરી, જેથી આગળની કાર્યવાહી અર્થે મશીન તથા ટ્રેક્ટર સીઝ કરીને શહેરા મામલતદાર કચેરી ખાતે રાખવામાં આવ્યું છે, જેનો મુદ્દા માલ અંદાજિત 30 લાખનો છે।